હેલો, હું છું દર્શના અને આજે હું તમને બતાડીશ મિક્સ દાળ. કારણ કે આજે જમવામાં મેં મિક્સ દાળ બનાવી છે અને પરોઠા બનાવ્યા છે, તો એમાંથી હું તમને બતાડવાની છું મિક્સ દાળ. બરાબર. હવે મિક્સ દાળ માટે આપણે સૌથી પહેલાં શું લેશું? એક વાટકો મિક્સ દાળ, જેમાં છે મગની મોગર દાળ, મસૂર દાળ, અડદની દાળ, તુવેરની દાળ અને થોડીક ઓછી ચણાની દાળનું પ્રપોર્શન થોડું ઓછું લીધું છે બધી દાળો કરતાં. આ 5 દાળ છે. એક વાટકી મેં લીધી છે અને પછી મેં એને પ્રેશર કૂક કરી દીધું છે. એક વાટકી મિક્સ દાળ હોય તો 3 વાટકી પાણીથી 3 સીટીથી પ્રેશર કૂક કરી લીધી અને દાળને મેં બાફી લીધી છે. બરાબર. તો આ છે બાફેલી આ દાળ, મિક્સ દાળ. હવે આના બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. આમાં જોશે ફાઇનલી ચોપ્ડ ઓનિયન, ટોમેટો ફાઇનલી ચોપ્ડ, કોથમીર ગાર્નિશિંગ માટે, કસૂરી મેથી. આ મેં છે ને 2 મોટા કાંદા લીધા છે જે મેં ફાઇનલી ચોપ કર્યા, એક મોટું ટમેટું જેને મેં ફાઇનલી ચોપ કરી, કોથમીર, કસૂરી મેથી જોશે 2 નાની ચમચી, ગરમ મસાલો 2 મોટી ચમચી અને મરચાંની પેસ્ટ જોશે 1 મોટી ચમચી, લસણની પેસ્ટ જોશે 1 નાની ચમચી. પછી આ છે કોલસો, જે લાસ્ટમાં જેનાથી આપણે ધુંગાર કરશું દાળને. અને બીજા ઇન્ગ્રીડિયન્ટ્સમાં આવે છે ઘી, તેલ અને રોજનો મસાલો. જેમ કે રોજના મસાલામાં જોશે જીરું, હિંગ, ધાણા જીરું, હળદર, લાલ મરચું પાવડર. બસ આ રોજનો મસાલો જોશે અને દાળ એકદમ ઝટપટ તૈયાર થઈ જશે. હવે ઘી આપણે લેશું 2 ચમચી અને તેલ લેશું 2 ચમચી. ઘી અને તેલ મિક્સ કરશું અને પછી આમાં નાખશું 1-2 ચમચી જીરું. જેવું જીરું પોપ થશે ને એટલે આપણે આમાં આ બધું સોટે કરશું. અને મિક્સ દાળ છે, દાળ એટલે એટલા બધા ચડિયાતા મસાલા નહીં કરવાના અને એટલા બધા ચડિયાતા ઇન્ગ્રીડિયન્ટ્સ દાળમાં નહીં નાખવાના. મોસ્ટ ઓફ એકદમ માઇલ્ડ ટેસ્ટમાં દાળ સારી લાગે. તો આપણે એવી રીતે દાળ બનાવશું. હવે ગેસને મેં મીડિયમ ફ્લેમ પર કરી દીધું છે. સૌથી પહેલાં આપણે ફાઇનલી ચોપ્ડ ઓનિયન આમાં એડ કરીશું. પછી આમાં મરચાંની પેસ્ટ એડ કરીશું, લસણની પેસ્ટ એડ કરીશું, અને આને આપણે 5-1 મિનિટ માટે સોટે કરી લેશું, એટલે કે ઓનિયન એકદમ સોફ્ટ થઈ જાય. હવે આપણે ઓનિયન સોટે થઈ ગયા છે, 5 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં ફાઇનલી ચોપ ટોમેટો એડ કરી દઈશું અને આ ટોમેટો ફાઇનલી ચોપ જે છે તે પણ આપણે સોલ્ટ એડ કરશું અને 5 મિનિટ માટે એને સોટે કરશું. જેટલું દાળમાં મીઠું જોઈએ છે એ તમારે ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવાનું. અત્યારે તો હું 2 ચમચી મીઠું નાખું છું, પછી જોશે એમ તો નહીં જરૂર પડે, જોશે તો એડ કરશું. આવી રીતે કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું જ્યાં સુધી ટોમેટો સોફ્ટ ન થઈ જાય. એટલે મેં ઝીણા સુધાર્યા છે એટલે હમણાં જ ચડી જશે. હવે આપણે કાંદા અને ટમેટા બહુ જ સરસ સોટે થઈ ગયા છે, સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે બધા મસાલા કરી લઈશું. સૌથી પહેલાં લેશું લાલ મરચું પાવડર 1 ચમચી. દાળ છે એટલે બધું માઇલ્ડ મસાલો કરવાનો. હળદર લેશું, ધાણા જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 મોટી ચમચી, કસૂરી મેથી 1 નાની ચમચી. હવે આપણે આને પ્રોપરલી 5 થી 10 મિનિટ સુધી કોન્સ્ટન્ટલી હલાવતા રહેવાનું, એટલે બધા મસાલા છે ને સરસ ચડી જાય.
હવે મસાલા બળી ન જાય એની માટે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દીધું છે અને હવે આપણે આને 5 મિનિટ માટે મસાલા ચડવા જ દેશું એટલે દાળમાં બહુ સરસ ટેસ્ટ એનો આવી જાય. હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને આ દાળ બધી જ જે મેં પ્રેશર કૂક કરી છે આમાં એડ કરી દઈશું. અને પછી ગેસને મીડિયમ ફ્લેમ પર દાળને બહુ સરસ રીતે આપણે ઉકાળશું. હવે 5 મિનિટ માટે દાળને ઉકાળશું ત્યારે જ તરત જ સામે આપણે આ કોલસો ગરમ કરવા મૂકી દઈશું. કોલસાને 10 મિનિટ માટે ગરમ કરવો બહુ જરૂરી છે, તો જ ડુંગર સરસ રીતે થશે. હવે તમે જોઈ શકો છો એક બાજુ દાળ ઉકળે છે અને બીજી બાજુ કોલસો ગરમ થાય છે. જેટલી મિનિટ તમે દાળ ઉકાળો ને એટલી જ મિનિટ કોલસાને ગરમ કરવાનું, તો જ પ્રોપર ધુંગાર થાય. જો તમે કોલસાને 2 કે 3 મિનિટ માટે ગરમ કરશો ને તો પ્રોપર ધુંગાર નહીં થાય. મેં આ મિક્સ દાળમાં પાછળથી અડધી વાટકી ગરમ પાણી એડ કર્યું છે. કોઈ પણ સબ્જી કે એની ગ્રેવી બનાવવી હોય કે દાળ બનાવવી હોય તો હંમેશા પાણીને ગરમ કરીને જ એમાં એડ કરવાનું. હવે આપણે આ દાળ 5 મિનિટ થઈ ગઈ, ઉકળી ગઈ છે. ગાર્નિશ માટે આપણે કોથમીર એડ કરી દઈશું અને એને મિલાવી લઈએ દાળમાં. અને મેં ગેસ ઓફ કરી દીધો છે, દાળનો ગેસ મેં ઓફ કરી દીધો છે. ડુંગર પહેલાં આપણે ગેસ ઓફ કરી દઈએ છે. હવે આપણે લેશું એક ડીશ, એને આમાં પ્લેસ કરશું. આ ગરમ કોલસો આમાં મૂકશું અને પ્રોપર ઘી એમાં ઉમેરશું, એક મોટી ચમચી, અને આને આવી રીતે ધુંગાર કરશું. આ તમે જોઈ શકો છો અંદર ધુંગાર થાય છે. હવે 2-3 મિનિટ થઈ ગઈ છે તો આપણે આ ધુંગાર ખોલી લઈએ અને આમાંથી આ ડીશ લઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે દાળ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને ધુંગાર આમાંથી નીકળી ન જાય એટલે આપણે આ હંમેશા આવી રીતે કવર કરી દેવાનું. ધુંગારની સ્મેલ એની અંદર જ રહેવી જોઈએ, એટલે દાળને બને ત્યાં સુધી કવર્ડ જ રાખવાની જમવા બેસો ત્યાં સુધી, નહીંતર બધું ધુંગારનો સ્મેલ શું કહેવાય ઇવાપોરેટ થઈ એટલે નીકળી જશે. હવે આપણે દાળને સર્વ કરી લેશું. અને તરત જ પેન કવર કરી દેશું. આ મિક્સ દાળ તૈયાર થઈ ગઈ છે. તો હવે તમે જરૂરથી ઘરે ટ્રાય કરજો. 15 થી 20 મિનિટમાં બહુ જ સરસ બની જાય છે, જે પરોઠા અને ભાત સાથે બહુ જ ફાઇન લાગે છે. બાય. હેવ અ નાઇસ ડે.